મીઠા સાટા બહારના તો તમે બહુ જ ખાધા હશે, પણ ઘરે ક્યારેય નહીં બનાવ્યા હોય અને આટલી સરળ રીતે એક વખત જો તમે બનાવશો ને તો બહારના ભૂલી જશો. એટલા ટેસ્ટી પણ બને છે અને સરળ પણ છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 2 થી 3 ચમચી જેટલી સૂજી લઈ લેશું. અહીંયા નાની કે મોટી કોઈ પણ સૂજી લઈ શકો છો. તેમાં તે સરસ એવી પલળી જાય એટલું આપણે દૂધ ઉમેરીશું. નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ એડ કરવાનું છે. સરસ એવું મિક્સ કરી લેશું. અહીંયા ગરમ કે બહુ ઠંડુ દૂધનો ઉપયોગ ન કરવો. હવે તે મિક્સ કરીને આપણે તેને રેસ્ટ થવા માટે રાખી દઈશું, જેથી કરીને સૂજી ફૂલાઈ જાય. ત્યાં સુધીમાં આપણે એક લોટની પ્રિપેરેશન કરી લેશું. તો તેના માટે એક મેં ચાળણી લીધેલી છે. તેની અંદર આપણે 1/4 કપ જેટલો મેંદો લઈ લેશું. તો અહીંયા મેં અત્યારે મેઝરિંગ કપની મદદથી લીધેલું છે. તમે કોઈ પણ ઘરની વાટકી હોય એનું પણ માપ લઈ શકો છો. તો 1/4 વાટકી જેટલો મેંદો લેવાનો છે. હવે અહીંયા આપણે તેમાં ઘીનું મોણ આપીશું. તમે તેલનું પણ આપી શકો છો, પણ ઘીથી બહુ સરસ એવા ખસ્તા એવા સાટા થાય છે અંદરથી. તો મેં અહીંયા 4 ચમચી અત્યારે ઘી લીધેલું છે. તમારી પાસે જામેલું ઘી હોય તો સારામાં સારું, અને ન હોય તો તમે આ રીતે પણ યુઝ કરી શકો છો. થોડું ઢીલું હોય તો પણ ચાલે. હવે આપણે તેમાં 1/4 ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરીશું. જો તમે પાસે બેકિંગ પાવડર ન હોય તો બેકિંગ સોડા 2 ચપટી જેટલો તમે એડ કરી શકો છો. હવે બધી વસ્તુને સરસ એવી પહેલાં મિક્સ કરી લેશું. ઘી જે છે તે સરસ એવું લોટના કણમાં મિક્સ થઈ જાય એ રીતે કરીશું. મેં ફરીથી 2 ચમચી જેટલું ઘી એડ કરેલું છે અને ફરીથી આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો અત્યારે આપણી લોટની કન્સિસ્ટન્સી કેવી છે. ઇનકેસ તમારે આ રીતનું ચમચીનું માપ ન લીધું હોય તો તમે અટકળે પણ આ રીતે ઘી માપ લઈ અને આ કન્સિસ્ટન્સી થાય ત્યાં સુધી આપણે કરી લેશું. તો તમે જોઈ શકો છો હાથની મદદથી હું મુઠ્ઠી જરા પણ વાળું ને તરત જ વળી જાય છે. આ રીતનું મોણ કરવાનું છે. મેં ફરીથી મુઠ્ઠી ફાટ મોણ થઈ જાય પછી પણ મેં 2 ચમચી એડ કરી અને મિક્સ કરી લીધેલું છે. અને તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું મોણ થવું જોઈએ, જેથી કરીને જે આપણે સાટા બનાવીશું ને તે બહુ સરસ એવા થશે. તો આ રીતનું જરા પણ તમે અડશો ને તો તરત જ બાઇન્ડિંગ આવવા માંડશે, મતલબ કે તે સરસ એવું મોણ થઈ ગયું છે. હવે આપણે તેને 10 મિનિટનો રેસ્ટ આપીશું. આ લોટને રેસ્ટ આપવો ખૂબ જરૂર છે. બહુ સરસ એવું તેનું રિઝલ્ટ આવશે. હવે આપણે 10 મિનિટનો સૂજીને પણ રેસ્ટ થઈ ગયો છે, એ પણ ફૂલાઈ ગઈ છે અને લોટનો પણ 10 મિનિટ રેસ્ટ આપી દીધેલો છે. તો બંને વસ્તુને અત્યારે હવે આપણે મિક્સ કરી દઈશું. જે સૂજી પલળી ગઈ છે તે આમાં મિક્સ કરી દઈશું. અને સૂજી પલાળવા માટે બહુ દૂધનો ઉપયોગ ન કરવો. માત્ર જેટલી સૂજી પલળે એટલું જ દૂધ ઉમેરવું, જેથી કરીને આપણું જે લોટ છે તે ઢીલો ન થઈ જાય. હવે આપણે એડ કરીને અત્યારે કોઈ પણ વસ્તુ આપણે યુઝ નહીં કરીએ. સૌથી પહેલાં સૂજીનું મિક્સચર જે છે તે જ આપણે લોટમાં મિક્સ કરી લેશું. તો આ રીતે આપણે અડધો પોણા ભાગનો લોટ તો બંધાઈ જશે. હવે મેં સાઈડમાં એક દૂધ લીધેલું છે. દૂધ મેં રૂમ ટેમ્પરેચરવાળું જ લીધેલું છે. તેમાંથી 1 ટેબલસ્પૂન જેટલું મેં દૂધ એડ કરેલું છે સૌથી પહેલાં, અને મિક્સ કરી લેશું. જેટલી જરૂર પડશે એટલું આપણે લેતા જશું અને યુઝ કરતા જશું. તો સૌથી પહેલાં 1 ટેબલસ્પૂન એડ કરી દીધેલું, ત્યારબાદ મેં બીજી ટેબલસ્પૂન એડ કરેલું છે દૂધ, અને ફરીથી મિક્સ કરી લેશું. જો તમારે ઘણી વખત કેવું થાય કે સૂજી પલાળતા ટાઈમે થોડું વધારે દૂધનો ઉપયોગ થઈ ગયો હોય તો આ ટાઈમે દૂધ એડ કરવાની પણ જરૂર ન પડે. એટલે લોટની કન્સિસ્ટન્સી છે કે સૂજી પલાળીએ તો તેની કન્સિસ્ટન્સી બધા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કેટલા દૂધની જરૂર પડશે. એવું જરૂરી નથી કે મારે 2 ટેબલસ્પૂન દૂધની જરૂર પડી તો તમારે 2 જ જરૂર પડે. વધારે કે ઓછું થઈ શકે છે. હવે મેં થોડું એવું જ દૂધ એડ કરીને લોટ બાંધી લીધેલો છે. તમે જોઈ શકો છો સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે અને લોટને કઠણ એવો બાંધેલો છે. બહુ વધારે પણ કઠણ નથી અને બહુ વધારે પણ ઢીલો નથી. મીડિયમથી થોડો હાર્ડ એવો લોટ રાખેલો છે. હવે તેને 30 મિનિટથી 45 મિનિટનો રેસ્ટ આપીશું. ઓછામાં ઓછી 30 મિનિટ તો રેસ્ટ આપવો જ, જેથી કરીને લોટ સરસ એવો સેટ થઈ જશે એટલે સરસ એવું તેનું રિઝલ્ટ આવશે. તો મેં અહીંયા 45 મિનિટ જેટલો આશરે તેને રેસ્ટ આપેલો છે, પણ ઓછામાં ઓછો 30 મિનિટ તો આપવો જ. હવે લોટને ફરીથી મસળી લેશું અને ત્યારબાદ તેમાંથી નાના નાના લુવા, અથવા તો તમારે જે રીતના સાટા બનાવવા હોય એ રીતના તમે એ લુઓ લઈ અને આ રીતે આપણે તેનું ગોળનું બનાવી લેશું. આ રીતે તેનો ટિક્કી જેવો ગોળ જે શેપ હોય એ રીતે બનાવી લેશું. ઇનકેસ તમારે હાથની મદદથી આ રીતે એક સરખા ન થતા હોય કે ન કરવા હોય તો તમે મોટી એવી રોટલી જેવો શેપ કરીને પણ તમે જે કોઈ પણ એક એવું કૂકી કટર હોય કે વાટકીના માપનું એક માપ સેટ કરી અને બધાને કટ કરીને પણ આ રીતના સાટા તૈયાર કરી શકાય છે. મેં અત્યારે હાથની મદદથી જ કરેલા છે અને
આ સાટા જ્યારે પણ તમે વાળો તો તેની થિકનેસ બહુ વધારે ન રાખવી, કારણ કે આમાં બેકિંગ પાવડર એડ કરેલો છે તો તેનાથી તે ફૂલાશે એટલા માટે. તો આ રીતે મેં બધા સાટા બનાવી લીધેલા છે. આશરે 10થી ઉપર સાટા બન્યા છે. તો હવે આપણે સાટા ગોઠવી દીધેલા છે મેં બધાને ડીશમાં, અને તેની ઉપર ફોકની મદદથી આ રીતે હોલ કરી લેશું. હોલ એ રીતે કરવાના કે આરપાર ન થઈ જાય, બંને સાઈડ આપણે હોલ કરવાના છે. તો આ રીતે આપણે તેને જે ફરસીપુરીમાં કરીએ એ રીતે આપણે તેમાં હોલ કરી લેશું. આ કરવું ખૂબ જરૂરી છે, નહીંતર જે સાટા છે તે ફૂલાશે એટલા માટે. તો બંને સાઈડ આપણે હોલ કરી લેશું, અને ત્યારબાદ મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તેલ આ રીતનું ટેમ્પરેચરવાળું હોવું જોઈએ. જેમાં મેં લોટ એડ કરેલો તો બહુ વારે થઈને ઉપર આવ્યો છે, અને સાઈડમાં નાના નાના જ એવા બબલ થતા હતા. તો આ ટેમ્પરેચર ઉપર હોય, લો ફ્લેમ ઉપર, ત્યારે જ આપણે સાટાને એડ કરીશું. અને સાટા એકવાર એડ થઈ જાય પછી તેને હલાવવા નહીં કે કંઈ કરવું નહીં. અને સૌથી પહેલાં બહુ મોટી બેચીસમાં આપણે સાટાને નહીં એડ કરીએ. અત્યારે મેં 5 જેટલા સમાણા હતા એટલે એટલા જ એડ કરેલા છે. હવે આપણે તેને એક વખત ઉપર આવી જાય અને તેનું ઉપરનું લેયર જે છે સાટાનું એક વખત સેટ ન થઈ જાય ત્યાં સુધી તેને અડવું નહીં. તે તેની રીતે જ ઉપર આવી જશે અને સરસ એવા થઈ જશે. ઉપરનું લેયર સેટ થઈ જાય એટલે આપણે તેને પલટાવી દઈશું, અને લો ફ્લેમ ઉપર જ આ સાટાને તળવાના છે. બને એટલી લો ફ્લેમ જ રાખવાની, જરા પણ મીડિયમ કે હાઈ ફ્લેમ ન કરવી, નહીંતર વચ્ચેથી કાચા રહી જવા કરે છે. અને સાટાની જે મેં તમને થિકનેસ કીધી એ રીતે રાખવી, જેથી કરીને તે વચ્ચેથી કાચા ન રહી જાય. અને જો તમે અહીંયા તેલના બદલે ઘીનો ઉપયોગ કરશો તો તેનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. બારે જે ડાલડા ઘીનો કે એનો પણ ઉપયોગ થતો હોય છે, પણ જો તમે પ્રિફર કરતા હોય તો તમે ઘીમાં પણ તળી શકો છો. તેનો ટેસ્ટ બહુ સરસ એવો વધી જાય છે. મેં તેલમાં જ તળેલા છે. તો આ રીતે આ એક બેચને થતાં આશરે 15થી 20 મિનિટ ઉપર જેવો ટાઈમ લાગશે. મારે એટલો ટાઈમ લાગેલો હતો. અને હવે એક વખત આ બેચ તૈયાર થઈ જાય, ઉપરથી સરસ એવું ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય, પછી આપણે તેને લઈ લેશું નિતારીને. અને મેં અહીંયા તમે જોઈ શકો છો કે બધા સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના તેને તળી લીધેલા છે. એકદમ ખસ્તા એવા થયા છે. અને જો થિકનેસ વધારે હશે તો પણ તમે લો ફ્લેમ ઉપર કરેલું હશે અને વધારે થિકનેસ હશે તો અંદરથી કાચા રહી જવા કરે છે. એટલે બને ત્યાં સુધી બહુ વધારે થિકનેસ ન રાખવી. હવે આ બધા સાટા સરસ એવા થઈ ગયા છે, તે ઠંડા થવા માટે રાખી દઈશું. અને ત્યાં સુધીમાં આપણે ચાસણીની પ્રિપેરેશન કરી લેશું. તો તેના માટે મેં અહીંયા 1.5 કપ ઉપર સાકર લીધેલી છે. હવે તમે જો ખાંડ લેતા હોય તો પણ તમે 1.5 કપ કે 1.5-2 કપ જેટલી ખાંડનો ઉપયોગ કરી શકો છો. મેં સાકરનો ઉપયોગ કરેલો છે, તમે જોઈ શકો છો. જેટલી આપણે સાકર લઈએ તેનાથી અડધા ભાગનું પાણી એડ કરીશું, અથવા તો સાકર ડૂબે એટલું આપણે કે ખાંડ ડૂબે એટલું પાણી આપણે એડ કરી દઈશું. અને તેને ઓગળવા માટે રાખી દેશું. અને એક અહીંયા ડીશ પ્રિપેર કરી લેશું, તેની ઉપર ઘી લગાવીને સરસ એવી ગ્રીસ કરી લેશું. કારણ કે જ્યારે આપણે ચાસણી થઈ જશે એટલે બહુ વધારે ટાઈમ રહેતો નથી, બહુ વધુ સ્પીડમાં કરવાનું હોય છે એટલા માટે. તો બધી પ્રિપેરેશન પહેલાં જ આપણે કરી લેશું. જો તમારે ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો પહેલાંથી જ કટ કરીને રાખી દેવા. હવે આપણે ચાસણી કરી લેશું. તો જો તમે સાકરનો મારી જેમ ઉપયોગ કરતા હોય તો પહેલાં સાકરને ઓગાળી લેવી, નહીંતર જ્યારે એક વખત તે મતલબ કે ચાસણી બનવાની તૈયાર થઈ જશે તો સાકર પછી લાસ્ટ સુધી ઓગળતી નથી ને નાની નાની કણીઓ રહી જાય છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે ચાસણીને સરસ એવી કરી લેશું. અને જો તમારે સાકર ઉપયોગ કરવી હોય તો તમે પાવડર કરીને પણ તેની ચાસણી કરી શકો છો. સાકરને આપણે સરસ એવી ઓગાળી લેશું. અને એક તારની અત્યારે તમે જોઈ શકો છો કે સરસ એવી ચાસણી થઈ ગઈ છે. હવે આપણે ફરીથી થોડીવાર પછી આપણે ફરીથી તેને થવા દઈને આપણે ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે ચાસણી 2 તાર થવા લાગ્યા છે. તો આપણે 2 તારની ચાસણી થઈ ગઈ છે. તો આપણે ગેસની ફ્લેમ ફટાફટ બંધ કરી દઈશું અને ચાસણીને નીચે ઉતારી લેશું. અને ગરમા ગરમ ચાસણીમાં જ આપણે ફટાફટ સાટાને એડ કરતા જશું. આ જે કામ છે તે થોડું સ્પીડમાં કરવું, નહીંતર થોડી વાર થશે એટલે ચાસણી એકદમ જમવા માંડશે. કારણ કે આપણે બહુ 2 તારની ચાસણી લીધેલી છે એટલા માટે. હવે સાટાને એડ કરીને સરસ એવા ઉપર નીચે કોટિંગ કરી લેશું. સરસ એવા તેની ઉપર એકદમ સરસ એવું લેયર થવા ચોંટી જશે ચાસણીનું. આ રીતે જ આપણે બધા સાટાને એક વખત ચાસણીમાં સરસ એવા ડીપ કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે કરતા જવાના છે. અને તમે જોઈ શકો છો કે ચાસણી જે છે તે ધીમે ધીમે વધારે ઘટ થવા લાગશે. અત્યારે પણ તમે તેની કન્સિસ્ટન્સી અને તેનું ટેક્સચર જોઈ રહ્યા છો. તો બધા સાટાને મેં એક વખત તેમાં ચાસણીમાં ડીપ કરી લીધેલા છે. અને ત્યારબાદ જે ચાસણી વધી છે તેમાંથી થોડી થોડી ચાસણી લઈને આપણે જે સાટા છે તેની ઉપર આ રીતે એડ કરી દેશું, જેથી કરીને ઉપરનું લેયર છે તે આખું ચાસણીવાળું થઈ જાય.
એટલે આ રીતે તમે જોઈ શકો છો કે થોડી વાર થઈને ત્યાં ચાસણી કઈ રીતની ઘાટી થઈ ગઈ છે. આટલી ઘાટી થશે એટલે વધારે ઘાટી થવામાં જરા પણ વાર નહીં લાગે, એટલે બહુ સ્પીડમાં કામ કરવું. અને જો તમે ડ્રાયફ્રૂટ ઉપર એડ કરવાના હોય તો ચાસણી જ્યારે ગરમ હોય ત્યારે જ ઉપર ચોંટાડી દેવા, નહીંતર તમારા જે આપણે ડ્રાયફ્રૂટ ઉપર એડ કરીએ તો તે ચોંટતા નથી અને ચાસણી એકદમ સેટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો પાછળથી આટલી ચાસણી વધી છે, એટલે તમે 1.5 કપનું માપ લેશો તો એકદમ પરફેક્ટ થશે. પણ જે સાઈડમાં ને એવું નીકળી જાય એટલા માટે મેં 2 કપ જેટલી સાકર લીધેલી હતી. હવે આપણે જે સાટા છે તેને થોડી વાર માટે એમનેમ જ રેસ્ટ કરવા દેશું. 15 થી 20 મિનિટ થશે એટલે તમે જોઈ શકો છો કે એકદમ સેટ થઈ ગયા છે. પણ 1 થી 2 કલાક માટે એને એમનેમ જ રહેવા દેવા, જેથી કરીને ઉપર નીચે બધી જગ્યાએ સરસ એવા તેની ચાસણીમાં સેટ થઈ જાય. તો આ રીતે આપણે તેને ઠંડા કરી લેશું અને જેની પ્લેટ ઉપર આપણે ઘી લગાવેલું હતું એટલે તે આરામથી નીકળી જશે. હવે તેને આપણે સર્વ કરી લેશું. અહીંયા મેં કોઈ પણ ડ્રાયફ્રૂટ કે કાંઈ પણ ગુલાબની પાંદડીથી ગાર્નિશ નથી કરેલા. તમારે અહીંયા ચાસણીમાં જો ગુલાબનું એટલે કે રોઝ એસન્સ આવે છે કે રોઝ વોટર છે તે એડ કરવું હોય તો ફ્લેવર માટે એડ કરી શકો છો, અથવા તો તમને બીજી કોઈ ફ્લેવર ભાવતી હોય તો એ પણ એડ કરી શકો છો. મેં કોઈ ફ્લેવર એડ નથી કરેલી, તો પણ આ જે સાટા છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ નવરાત્રિમાં તમે બહાર ના ભૂલી જશો એટલા ટેસ્ટી બને છે. અને તમે જોઈ શકો છો કે અંદર સરસ એવા લેયર પણ પડ્યા છે અને સરસ એવા થઈ ગયા છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આજની આ રેસીપી કેવી લાગી. સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.